દિવસ મહિમા 16 જુલાઈ વિશ્વ શાપ દિવસ. શ્રીમતી અરુણા અસફ અલીની જન્મજયંતિ પણ 16 જુલાઈએ છે. 16 જુલાઈના રોજ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અરુણા અસફ અલીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. શ્રીમતી અરુણા અસફ અલી ભારતીય સ્વતંત્ર સેનાની શિક્ષણવિદ અને રાજકીય કાર્યકર શ્રીમતી અરુણા અસફ અલીનો જન્મ 16 જુલાઈ 1909ના રોજ પંજાબના કાલકા નામના સ્થળે થયો હતો. તેમનું મૂળ નામ શ્રીમતી અરુણા ગાંગુલી છે. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શ્રીમતી અરુણા અસફ અલીની મુખ્ય ભૂમિકા હતી. તેમણે શ્રી અસફ અલી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા. 8 ઓગસ્ટ 1942ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સમયે બ્રિટિશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત મોટા નેતાઓની ધરપકડ કરી હતી. મોટા નેતાઓની ગેરહાજરીમાં 9 ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા શ્રીમતી અરુણા અસફ અલીએ ગોવાલિયા ટેંકના મેદાનમાં ઝંડો લહેરાવ્યો હતો અને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1997માં તેમને ભારત રત્ન મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. સંવિધાન હત્યા દિવસ. તાજેતરમાં કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ અથવા તો સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. આ દિવસ વર્ષ 1975ની કટોકટી સાથે સંબંધિત છે. 25 જૂન 1975ના રોજ ભારતમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધીનો સમયગાળો કટોકટીનો સમયગાળો હતો. તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની સલાહ પર તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 25 જૂન 1975ના રોજ આંતરિક અશાંતિના આધારે અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ સમયગાળા દરમિયાન ભારતના લોકતાંત્રિક કાર્યોની અવગણના કરવામાં આવી હતી. આથી તેણે ભારતના સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણ પર પ્રતિકૂળ અસર કરી હતી. નોંધનીય બાબત છે, ભારતમાં કટોકટી અંગેની બંધારણીય જોગવાઈઓની માહિતી આઈસી મેજિકમાં આગળ વીક 27માં પેજ નંબર 8થી પેજ નંબર 19 સુધી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. આગળ જોઈએ છે યુરો કપ 2024 સ્પેન ચેમ્પિયન. યુરો કપ 2024નું આયોજન 14 જૂનથી 14 જુલાઈ 2024 દરમિયાન થયું હતું. યુરો કપ 2024નો યજમાન દેશ જર્મની હતો. યુરો કપ 2024ની ફાઇનલ મેચમાં સ્પેનએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને આ કપ જીતી લીધો હતો. સ્પેને ચોથી વખત યુરો કપ અથવા તો યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. જર્મનીમાં 10 સ્થળોએ આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. યુરો કપ 2024માં 24 ટીમોએ ભાગ લીધો હતો. સેમિફાઇનલ મેચ. યુરો કપ 2024ની સેમિફાઇનલ મેચમાં નીચેની 4 ટીમોએ પ્રવેશ કર્યો હતો, જેમાં પહેલું છે સ્પેન, બીજું છે ફ્રાન્સ, ત્રીજું છે નેધરલેન્ડ, ચોથું છે ઇંગ્લેન્ડ. જેમાં સ્પેને ફ્રાન્સને હરાવીને અને ઇંગ્લેન્ડે નેધરલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલ મેચની જો વાત કરીએ તો યુરો કપ 2024ની ફાઇનલ મેચ બર્લિનના ઓલિમ્પિયા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. યુરો કપ 2024ની ફાઇનલ મેચ સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાઈ હતી, જેમાં સ્પેને ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને આ કપ જીતી લીધો હતો. યુરો કપ 2024 વિશે કેટલીક અગત્યની માહિતી. આ
ટુર્નામેન્ટ યુરોકપ અથવા UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપની 17મી આવૃત્તિ હતી. જર્મનીમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. આ અગાઉ યુરોકપ 2020 એટલે કે 2021માં આયોજિત, એમાં ઇટાલી ચેમ્પિયન બન્યું હતું. યુરોકપ 2024ની કુલ 51 મેચોમાં 117 ગોલ કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સ્પેનના રોડ્રીને એનાયત કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ હેરી કેન, કોડી ગાકપો, જ્યોર્જ મિકાઉટાસ, ઇવાન ઝ્રાન્સ, જમાન મુસિયાલા અને ડેની ઓલ્મોએ કર્યા હતા. આ તમામ ખેલાડીએ 3 ગોલ ફટકાર્યા હતા. સ્પેનના લેમિન યમલને યંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. યુરોકપને UEFA યુરોપિયન ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે યુરોપિયન ફૂટબોલ ફેડરેશન ગ્રુપના સભ્ય દેશો વચ્ચે યોજાતી ફૂટબોલ ટુર્નામેન્ટ છે. ફિફા વર્લ્ડ કપ પછી યુરોકપ વિશ્વની બીજી સૌથી મહત્ત્વપૂર્ણ ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકે જાણીતી છે. 1960થી દર 4 વર્ષે તેમનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિજેતા સ્પેન છે. સ્પેને 4 વખત યુરોકપ જીત્યો છે. આર્જેન્ટિનાએ વિક્રમી 16મી વખત કોપા અમેરિકા કપ જીત્યો. ફૂટબોલની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ કોપા અમેરિકા 2024નું આયોજન 20 જૂનથી 14 જુલાઈ 2024 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવ્યું હતું. કોપા અમેરિકા 2024ની ફાઇનલ મેચ ફ્લોરિડાના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. કોપા અમેરિકા 2024ની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચે યોજાઈ હતી. ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ 1-0થી કોલંબિયાને હરાવીને આ કપ જીતી લીધો હતો. આ સાથે આર્જેન્ટિનાએ વિક્રમી 16મી વખત કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટમાં 32 મેચોમાં 70 ગોલ થયા હતા, જેમાં સૌથી વધુ 5 ગોલ આર્જેન્ટિનાના લોટારા માર્ટિનેઝે કર્યા હતા. ગોલ્ડન બૂટ એવોર્ડ પણ તેમને એનાયત થયો હતો. આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ કોલંબિયાના જેમ્સ રોડ્રિગ્સને એનાયત થયો હતો, જ્યારે શ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ એમિલિયાનો માર્ટિનેઝ અને ફેર પ્લે એવોર્ડ કોલંબિયાને એનાયત થયો હતો. નોંધનીય બાબત છે, કોપા અમેરિકા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા છે. તેની સ્થાપના વર્ષ 1916માં કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે દક્ષિણ અમેરિકન ફૂટબોલ ફેડરેશનની ટીમો ભાગ લે છે. વર્ષ 1990 પછી એશિયન અને ઉત્તર અમેરિકાની ટીમો પણ ભાગ લે છે. ત્યાર પછી આગળ જોઈએ, પ્રસિદ્ધ બોલર જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. જેમ્સ એન્ડરસને તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. જેમ્સ એન્ડરસને અગાઉ T20 અને વન ડે મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જેમ્સ એન્ડરસનનો જન્મ 30 જુલાઈ 1982ના રોજ ઇંગ્લેન્ડના બર્નલી, લેન્કેશાયર ખાતે થયો હતો. જેમ્સ એન્ડરસને વર્ષ 2002માં ઓસ્ટ્રેલિયા સામે વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2003માં ટેસ્ટ ક્રિકેટમાં તેમણે ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કર્યું હતું, જ્યારે T20માં વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. તેમણે 188 ટેસ્ટ મેચમાં 704 વિકેટ ઝડપી છે તથા 194 વન ડે મેચમાં 269 વિકેટ અને 19 T20 મેચમાં 18 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તેની છેલ્લી મેચ દરમિયાન 40,000થી કે તેથી વધુ બોલ ફેંકનાર પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે એન્ડરસન શ્રીલંકાના મુથૈયા મુરલીધરન,
800 અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન 708 વિકેટ પછી ત્રીજા સ્થાને છે. અહીં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો છે, જેમાં પહેલું છે વિશ્વ સાપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવશે સી 16 જુલાઈ. નીચેનામાંથી કઈ ચળવળ સાથે અરુણા અસફ અલી ભૂગર્ભ પ્રવૃત્તિના મહિલા આયોજક તરીકે જોડાયેલા હતા? જેનો જવાબ આવે છે એ ભારત છોડો આંદોલન. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે? જેનો જવાબ આવશે બી 25 જૂન. ત્યાર પછી પ્રશ્ન 4 છે, તાજેતરમાં યોજાયેલ યુરો કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? જેનો જવાબ આવશે ડી સ્પેન. તાજેતરમાં યોજાયેલ કોપા અમેરિકા કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? જેનો જવાબ આવશે એ આર્જેન્ટિના. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોપા અમેરિકા કપ અને યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ ટુર્નામેન્ટ છે? જેનો જવાબ આવશે સી ફૂટબોલ. પ્રશ્ન 7 છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? જેનો જવાબ આવશે એ ઇંગ્લેન્ડ.